હસ્તે થયું હતું અને ઘણું બધું એનો પરિચય તો આપણે બોલીએ એટલો ઓછો છે, પણ એને ખાસ નારી ટુ નારાયણ એવોર્ડથી પણ સન્માન કરવામાં આવ્યા અને એની રચના સારા કલાકારો દ્વારા સ્વરાંકન કરવામાં આવી છે અને આવા જ બહુમુખી પ્રતિભા ધરાવતા જશુબેન બકરાણીયા એક ઉત્તમ સર્જક છે અને એની રચનાથી બતાવો કે સાત સમુદ્ર દોડી નાખો પછી મળે છે છીપ, સાત સમુદ્ર દોડી નાખો પછી મળે છે છીપ, જન્મારો રોડી નાખો પછી મળે છે પ્રીત અને રસ્તા વચ્ચે નથી રઝળતા આ ગઝલને ગીત, રસ્તા વચ્ચે નથી રઝળતા આ ગઝલને ગીત, સૂરજ કાંઠે નાઈને આવો પછી મળે છે ગીત. પ્રસ્તુત છે જશુબેન બકરાણીયા. સ્વાગત છે તમારું. ધનજીભાઈ પંચાલ આપણે ઉપસ્થિત છે તો અમને સ્ટેજ ઉપર આવવા વિનંતી. અમદાવાદથી આપણે વચ્ચે શ્રી ધનજીભાઈ પંચાલ ઉપસ્થિત છે. નમસ્કાર બધાને. જય વિશ્વકર્મા. બોલો જય વિશ્વકર્મા. હવે સીધી ગઝલ જ કહું છું, બહુ ટાઈમ લઈ લો. હવે ધનજીભાઈ ઉપર આવી જાઓ. ગઝલ છે. તમસના તરુને નિશ્ચિન ચરું છું, તમસના તરુને નિશ્ચિન ચરું છું, ફાનસ બધે લઈ ફરું છું, હું શબ્દોનું ફાનસ બધે લઈ ફરું છું, એ ધર્મના અકારણ ફતવા કરું છું, ધર્મના અકારણ ફતવા કરું છું, સદા પ્રાર્થના બંદગી હું બંને કરું છું, કે મને મન કહે તે કદી ના કરું છું, મને મન કહે તે કદી ના કરું છું, સતત સત્ય રસ્તે હું ચાલ્યા કરું છું, સતત સત્ય રસ્તે હું ચાલ્યા કરું છું, સુરાઓ ને સંતો ને સતીને મળું છું, સુરાઓ ને સંતો ને સતીને મળું છું, ને મોતીનો ચારો નિરંતર ચરું છું, હું મોતીનો ચારો નિરંતર ચરું છું, કહો છો જસુને કે હું શું કહું છું, કહો છો જસુને કે હું શું કરું છું, થઈ જીવ શિવમાં હું નિત્ય ભળું છું, થઈ જીવ શિવમાં હું નિત્ય ભળું છું. બીજી ગઝલ છે. એક અછાંદસ રચના છે કે જ્યારે એક અમારો જમાનો હતો તો અમારા જમાનામાં એક એવું હતું કે પુરુષો કહે ને એમ જ સ્ત્રીઓ કરતી અને આજની સ્ત્રી છે ને એ શું કહે છે ખબર છે? એના ઉપરની જ મારી આ રચના છે આજે કે બોલને સાજન, કે બોલને સાજન આજ હવે તું આપણે ઘર ઘર રમું, બોલને સાજન આજ હવે તું આપણે ઘર ઘર રમું, ઘરને ખૂણા ચાર મજાના તેમાંથી ઘર કરવું, કે ઘરને ખૂણા ચાર મજાના તેમાંથી ઘર કરવું, કે એક ખૂણાને તું સાચવજે બીજા ખૂણાને હું, એક ખૂણાને તું સાચવજે બીજા ખૂણાને હું, તારી જેમ જ મારે પણ છે મારી જાતને મળવું, બોલને સાજન આજ હવે તું આપણે ઘર ઘર રમવું. આજની નારી કહેશો કે સગડે ઠામે મસમોટા થઈ તારે તો વિહરવું, અમુક સગડે ઠામે મસમોટા થઈ તારે તો વિહરવું, ને મારા માટે અસ્તિત્વના નામે મીંડું કરવું, એમ નથી હો રમવું મારે હું કહું તેમ રમવું, બોલને સાજન આજ હવે તું આપણે ઘર ઘર રમવું, કે પાનના ગલ્લે જઈને તારે રોજ કરવી મનમાની, પાનના ગલ્લે જઈને તારે રોજ કરવી મનમાની, ને મારા માથે થાપી દેવી પાબંદીની બેડી, એમ નથી હો રમવું મારે હું કહું તેમ રમવું, બોલને સાજન આજ હવે આપણે ઘર ઘર રમવું, કે મારે પણ છે કલા ગણીએ મારે પણ ઝળહળવું, મારે પણ છે કલા ગણીએ મારે પણ ઝળહળવું, ઘરના ખૂણે મૂંઝાઈ મરીને નથી અમારે મરવું, બોલને સાજન આજ હવે તું આપણે ઘર ઘર રમવું. હવે એક ગઝલ છે બીજી. કે વાત અંતરની હવે ક્યાં થાય છે,
રાત આખી જાગવામાં જાય છે કે વાત અંતરની હવે ક્યાં થાય છે રાત આખી જાગવામાં જાય છે તું નથી ના ખ્યાલથી અકળાય છે આંખ પણ કેવી ઉદાસી થાય છે તું નથી ના ખ્યાલથી અકળાય છે આંખ પણ કેવી ઉદાસી થાય છે સ્વપ્નમાં આવી સતાવી જાય છે ને પછી આ ઊંઘ વેરણ થાય છે સ્વપ્નમાં આવી સતાવી જાય છે ને પછી આ ઊંઘ વેરણ થાય છે કે રાતભર હું જાગતી બેઠી રહી કોળિયામાં વાટ પણ ગુંજાય છે કોળિયામાં વાટ પણ ગુંજાય છે લો પડસકું થઈ ગયું જુઓ તમે જિંદગીમાં ક્યાં ઉજાણી થાય છે ચાલો ઉઠો મહેફિલથી જશું હવે મયકદામાં સાંજ પણ દોરાય છે વાત અંતરની હવે ક્યાં થાય છે હવે તમને ગમે બધા મજા આવશે ઓનલાઈન સાંપ્રત રચના છે એનું શીર્ષક છે ઓનલાઈન કે ઓનલાઈન રહેવાનું ના કશું કોઈને કાંઈ પણ ઓનલાઈન રહેવાનું કે ડીપીમાં જઈ ઝૂમ કરી જોવાનું મનને પણ જરા ઝૂમ કરી લેવાનું ઓનલાઈન રહેવાનું ના કશું કોઈને કાંઈ પણ કહેવાનું કે પતિ છે પરમેશ્વર ભલે રહ્યા પતિ છે પરમેશ્વર ભલે રહ્યા મોબાઈલ ને માતાજી સમજીને રોજ પગે પરવા કોઈને કાંઈ પણ કહેવાનું ફેસબુકની દુનિયામાં મસ્ત મગન રહેવાનું મમ્મી પપ્પા પૂછે ત્યારે કાંઈ નહીં કહેવાનું ઓનલાઈન રહેવાનું ના કશું કોઈને કાંઈ પણ કહેવાનું કે સ્નેપચેટમાં ફોટા પાડી બ્યુટી ખાવાનું ભલે રહ્યા કાળા તમે સાચી ખોટી દુનિયા સામે સાચું ખોટું ખાવાનું ઓનલાઈન રહેવાનું કે વૃદ્ધત્વ આવે ત્યારે રામ નામ લેવાનું અત્યારે તો હાય નથી કેમ છો કહેવાનું ઓનલાઈન રહેવાનું ખૂબ સરસ જસોબેનને તો આખો દિવસ ઓછો પડે